સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશરંગ જ્ઞાન લાઈવ પર। આજના વિડીયોમાં આપણે ધોરણ 5ના ગણિત વિષયના દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના મોસ્ટ એમપી પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું, જે તારીખ 7/4/2026ના રોજ લેવાવાનું છે। વાર છે મંગળવાર, કુલ ગુણ 40। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે। હજી સુધી એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો અત્યારે ડાઉનલોડ કરો ઓશરંગ જ્ઞાન લાઈવ એપ્લિકેશન, જે પ્લે સ્ટોર પરથી મળી જશે। અને વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ના બ્લુ પ્રિન્ટ પ્રમાણેના પ્રશ્નપત્રો પણ આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। તો આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને પણ જરૂરથી શેર કરો, જેથી તે લોકોને સોલ્યુશનનો લાભ મળી રહે। અને વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે પણ ખૂબ ઉપયોગી આ મોસ્ટ એમપી પેપર છે। પ્રશ્ન 1, નકશા પરથી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5। નંબર 1, શોપિંગ મોલ પોલીસ સ્ટેશનની કઈ દિશામાં છે? ઉત્તર દિશામાં। નંબર 2, વર્ષાના ઘરથી શાળા કઈ દિશામાં આવેલી છે? દક્ષિણ દિશામાં। નંબર 3, વર્ષાના ઘરથી શોપિંગ મોલ કેટલા કિમી દૂર છે? 26 કિલોમીટર। નંબર 4, સર્કલથી સૌથી નજીક શું છે? તળાવ કે બસ સ્ટેશન? બસ સ્ટેશન। નંબર 5, વર્ષાના ઘરથી સૌથી દૂર શું છે? શોપિંગ મોલ કે પોલીસ સ્ટેશન? શોપિંગ મોલ। પ્રશ્ન 2, સાચો વિકલ્પ પસંદ કરો, જેમના ગુણ 4। નંબર 1, નીચેનામાંથી કઈ આકૃતિ ખોટી છે? તો જવાબ આવશે ડી। નંબર 2, બાજુથી જોવા કેવું દેખાય છે? એ। નંબર 3, નીચેનામાંથી કઈ જાળીને વાળતા એક ખુલ્લો સમઘન ન બનાવી શકાય છે? ડી। નંબર 4, આપેલ ગોઠવણીને તીરથી દર્શાવેલ દિશામાં જોતા તે કેવી દેખાશે? તો બી જેવી। પ્રશ્ન 3, ખાલી જગ્યા પૂરો, જેમના ગુણ 5। નંબર 1, 5000 ગ્રામ બરાબર ખાલી જગ્યા કિલોગ્રામ 5। નંબર 2, 1 કલાક બરાબર ખાલી જગ્યા મિનિટ 60। નંબર 3, 500 પૈસા બરાબર રૂપિયા 5। નંબર 4, 2 મીટર બરાબર ખાલી જગ્યા સેમી 200। નંબર 5, 750 મિલીલીટર બરાબર ખાલી જગ્યા લીટર 0.750। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 3થી 8ની દ્વિતીય સત્રાંત પરીક્ષા 2026 માટે ખાસ ઉપયોગી મોસ્ટ એમપી બ્લુ પ્રિન્ટ મુજબ પ્રશ્નપત્ર, બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર પ્લસ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 40 રૂપિયા। અસાઇનમેન્ટ અને બધા જ વિષયના રેડી ટુ પ્રિન્ટ સોલ્યુશન સાથેની પીડીએફ ઉપલબ્ધ। એક વિષયની કિંમત માત્ર 100 રૂપિયા। ફ્રી પ્રશ્નપત્ર પ્લસ અસાઇનમેન્ટ। ઓશરંગ જ્ઞાન લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કરી બ્રહ્માસ્ત્ર બેન્ચમાં જોઈન થઈ જાઓ। પ્રશ્નપત્ર અને અસાઇનમેન્ટ મેળવવા વધારે માહિતી માટે સંપર્ક કરો 70 46 22 22 54। પ્રશ્ન 4, નીચેના પ્રશ્નોના જવાબ લખો, જેમના ગુણ 3। નંબર 1, 1.5 લીટર પાણી એટલે કેટલા મિલીલીટર પાણી થાય? બી, 1500 મિલીલીટર। નંબર 2, 1 કિલોગ્રામનું સવા એટલે કેટલા ગ્રામ? તો જવાબ આવશે ડી, 1250 ગ્રામ। નંબર 3, પેન્સિલની લંબાઈ 7 સેમી છે, જો આ લંબાઈને મિલીમીટરમાં ફેરવવામાં આવે તો કેટલી થશે? સી, 70 મીમી। પ્રશ્ન 5, દાખલા ગણો, કોઈ પણ 4, જેમના ગુણ 8। નંબર 1, ચોરસની એક બાજુની લંબાઈ 25 મીટર છે, તેની પરિમિતિ શોધો। તો પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ 4 ગુણ્યા 25 એટલે 100 મીટર। નંબર 2, એક ત્રિકોણાકાર પ્લોટની ત્રણેય બાજુના માપ અનુક્રમે 55 મીટર, 65 મીટર અને 80 મીટર છે, તો ત્રિકોણાકાર પ્લોટની પરિમિતિ શોધો। ત્રણેયનો સરવાળો કરીશું, જવાબ આવશે 200 મીટર। નંબર 3, એક ચેસ બોર્ડની પરિમિતિ 48 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। તો અહીં ગણતરી કરી આપણે તેનું ક્ષેત્રફળ શોધીશું, જવાબ આવશે 144 ચોરસ સેમી। નંબર 4, એક લંબચોરસ બગીચાની લંબાઈ 20 મીટર અને પહોળાઈ 15 મીટર છે, તો તે બગીચાનું ક્ષેત્રફળ શોધો। ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે 20 ગુણ્યા 15 એટલે 300 મીટર। નંબર 5, એક લંબચોરસની લંબાઈ 15 સેમી અને પહોળાઈ 12 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ શોધો। લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ 15 ગુણ્યા 12 એટલે 180 ચોરસ સેમી। વિદ્યાર્થી મિત્રો, ઓશરંગ જ્ઞાન રિવ્યુ રિવોર્ડ્સ, જે ફ્રી પરીક્ષા પેપર મેળવો। શું મળશે? તો ઓફરની વિગતમાં ફ્રી પ્રશ્નપત્ર અને બ્લુ પ્રિન્ટ મુજબની તૈયારી માટેના ફ્રી પેપર મેળવવા માટે 4 સ્ટેપ તમારે કરવાના છે। સ્ટેપ 1 અને 2, જે એપ ડાઉનલોડ કરવાની ને તેમની અંદર રિવ્યૂ આપવાનો છે, અને સ્ટેપ 3ની અંદર સ્ક્રીનશોટ મોકલવાનો છે। આપણો નંબર છે 70 46 22 22 54 એ નંબર ઉપર। અને સ્ટેપ 4 છે ફ્રી પેપર મેળવો સ્ક્રીનશોટ મોકલ્યા બાદ।
પ્રશ્ન 6. નીચે દર્શાવેલ આલેખ પરથી પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 5. આપેલ આલેખ પરથી 1 થી 5 પ્રશ્નના જવાબ આપો. જોઈએ. નંબર 1. કયા દિવસે શનિવાર કરતાં બમણી સાડીની ખરીદી થઈ છે? મંગળવાર. નંબર 2. ગુરુવાર કરતાં બુધવારે કેટલી ઓછી સાડી વહેંચવામાં આવી છે? સી 175. નંબર 3. બુધવારે કેટલી વધારે સાડીઓ વહેંચાઈ ગઈ હોત તે સોમવાર જેટલી થઈ જાય? ડી 75. નંબર 4. સોમવાર, મંગળવાર અને બુધવારને દિવસે વેચાયેલ સાડીઓ માટે ગુરુવાર, શુક્રવાર અને શનિવારની સરખામણીએ શું કહી શકાય? તો જવાબ આવશે સી. નંબર 5. અઠવાડિયાના દરેક દિવસને તેના વેચાણ મુજબ ચડતા ક્રમમાં ગોઠવો. તો તેમનો જવાબ આવશે બી. શનિવાર, બુધવાર, શુક્રવાર, સોમવાર, મંગળવાર, ગુરુવાર. તો વિદ્યાર્થી મિત્રો, હાલ તમે ધોરણ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છો. નેક્સ્ટ તમે ધોરણ 6માં આવશો તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં શું મળશે? તો બ્રહ્માસ્ત્ર બેન્ચમાં હાલના ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા પેપર પ્લસ સોલ્યુશન, ધોરણ 5ના દ્વિતીય સત્રાંત પરીક્ષા અસાઇનમેન્ટ, ધોરણ 6નો સંપૂર્ણ અભ્યાસક્રમ, ધોરણ 6ના બધા વિષયના સ્વાધ્યાય સોલ્યુશન, ધોરણ 6ના બધા વિષયની સ્વાધ્યાયન પોથી સોલ્યુશન અને બીજું ઘણું બધું. સ્વાધ્યાયન પોથી સોલ્યુશનની ફ્રી PDF પણ મળી રહેશે. તો અત્યારે ડાઉનલોડ કરો ઓશન જ્ઞાન લાઈવ એપ્લિકેશન. પ્રશ્ન 7. માગ્યા મુજબ કરો કોઈ પણ 2, જેમના ગુણ 6. નંબર 1. એક માળી 6320 વૃક્ષો લાવે છે. એક હરોળમાં 18 વૃક્ષો રોપવા ઈચ્છે છે. તો તેણે કેટલી હરોળમાં વૃક્ષો રોપવા પડે? કેટલા વૃક્ષ રોપાયા વગરના બાકી રહે? તો અહીંયા આ રીતના ભાગાકાર કરી ગણતરી કરી અને આપણો જવાબ આવશે કે 351 હરોળમાં વૃક્ષો રોપવા પડશે અને 2 વૃક્ષો રોપાયા વગરના બાકી રહેશે. નંબર 2. રતિલાલભાઈએ મકાન બનાવવા લોન લીધી. તેને 3 વર્ષ સુધી 2570 રૂપિયા લોન પેટે ચૂકવવાના છે. તો 3 વર્ષને અંતે લોન પેટે કેટલી રકમ ચૂકવશે? તો બંનેનો ગુણાકાર કરીશું. જવાબ આવશે 7710 રૂપિયા. નંબર 3. એક રાહત સમિતિમાં 4865 સભ્યો છે. દરેક સભ્ય ફાળામાં 84 રૂપિયા આપ્યા તો કુલ કેટલા રૂપિયા એકઠા થયા હોય? તો અહીં આપણે ગુણાકાર કરીશું અને આપણો જવાબ આવશે 4,08,660 રૂપિયા. પ્રશ્ન 8. 10 રૂપિયાના સિક્કાનું વજન 5 ગ્રામ છે. આ વિધાનના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો, જેમના ગુણ 4. નંબર 1. 150 સિક્કાનું વજન કેટલું થાય? તો એક સિક્કાનું વજન 5 ગ્રામ, તો 150નું વજન કેટલું? તો 150 ગુણ્યા 5 એટલે 750 ગ્રામ. નંબર 2. કેટલા સિક્કાનું વજન 2500 ગ્રામ થાય? તો એક સિક્કાનું વજન 5 ગ્રામ, તો કેટલા સિક્કાનું 2500 ગ્રામ થાય? તો 2500/5 એટલે કે 500 ગ્રામ. તો વિદ્યાર્થી મિત્રો, ફરી આપણે મળીશું બીજા પ્રશ્નપત્રના સંપૂર્ણ સોલ્યુશન સાથે. આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો, જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે.